ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સામે આવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વિસાવદરની અંદર બની ચૂક્યા છે, પરંતુ બોટાદના ધારાસભ્ય ગુમાવ્યા। વિધાનસભાની અંદર માંડ માંડ એક ધારાસભ્યનું સંખ્યાબળ વધાર્યું, ત્યાં એક ધારાસભ્યનું સંખ્યાબળ તૂટ્યું, એટલે કે આમ આદમી પાર્ટી એ જેસે તેની સ્થિતિમાં આવી ચૂકી છે। જો કે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક નામ એ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને નામ છે સુધીર વાઘાણીનું। જો કે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ એક પોસ્ટ મૂકી અને કહ્યું હતું કે હું ક્યાંય જવાનો નથી, મારા મત વિસ્તારના 60,000 મતદારોનો મારા ઉપર ભરોસો છે। જો કે આ તમામની વચ્ચે સોશિયલ મીડિયામાં એક જૂની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અત્યાર સુધીમાં એવી પરિસ્થિતિઓ સામે આવી છે કે કોંગ્રેસની અંદરથી કોંગ્રેસના ધારાસભ્યો એ ચાલુ ધારાસભ્ય રાજીનામા ધારાસભ્ય પદ પરથી આપે, એ જ બેઠક ઉપરથી અન્ય પક્ષની અંદર જોડાય અને ચૂંટણી લડે। આવી પરિસ્થિતિએ વર્ષ 2017થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં અનેક વખત સામે આવી છે અને ગુજરાતમાં અનેક વખત પેટા ચૂંટણીઓ થઈ છે। 2017થી એટલા માટે કહી રહ્યો છું કે 2017ની પહેલા પાટીદાર સમાજનું અનામત આંદોલન ચાલી રહ્યું હતું, એ દરમિયાન ગુજરાતની અંદર પરિસ્થિતિ કંઈક અલગ હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ 2 ડિજિટની અંદર સરકારમાં આવી ચૂકી હતી, માંડ માંડ ભાજપે એ 97 સીટ ઉપર પહોંચી। જો કે આ તમામની વચ્ચે ફરી એક વખત 2022ની વિધાનસભાની ચૂંટણી આવી, પહેલા ગુજરાતની અંદર થયેલી એ તમામ પેટા ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી અને ભાજપ 110 સુધી પહોંચી ગઈ। ગુજરાતમાં પેટા ચૂંટણી આવવું એ હવે સામાન્ય બાબત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે અને આ તમામની વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના એ તમામ પદ પરથી રાજીનામું આપ્યું। જો કે પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ આમ આદમી પાર્ટીએ પણ તેમને સસ્પેન્ડ કર્યા। આખા એક ગઈકાલના દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીનો એ ગુજરાતના રાજકારણની અંદર ચહેલ પહેલ વાળો એ દિવસ રહ્યો, કેમ કે ગોપાલ ઇટાલિયાએ જે જીત્યા છે અને જીત બાદ તરત જ આ પ્રકારની સ્થિતિ। જો કે આ તમામની વચ્ચે સુધીર વાઘાણીના નામની ચર્ચા થતી હતી, જેમણે ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ પણ મૂકી કે હું ક્યાંય નથી જવાનો, મારા મત વિસ્તારના 60,000 મતદારોનો મારા ઉપર ભરોસો છે। અને આ તમામની વચ્ચે સુધીર વાઘાણીની એક જૂની ઓડિયો ક્લિપ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે અને જૂની ઓડિયો ક્લિપની અંદર ચર્ચા એ ભૂપત ભાયાણીની, સુધીર વાઘાણીની અને ઉમેશ મકવાણાની પણ ચાલી રહી છે। શું કઈ ઓડિયો ક્લિપની અંદર ચર્ચા છે એ પણ સાંભળો। हेलो, કોણ બોલો? હે કોણ બોલો? સુધીરભાઈ બોલે? હા સુધીરભાઈ બોલું। હા, તો મીડિયામાં આવે છે ભાજપમાં જોડાવાની વાત સાચી છે? મીડિયા વાળા કહે છે હા, એ તમારું છે ખરું? ફોટા આવેલા એ ખોટું બોલે મીડિયા વાળા, ખોટું કેમ બોલતા છે? ભૂપત ભાયાણીનું ને તમારા બધાના નામ આવે છે। ભૂપત ભાયાણી આપણને ન ખબર હોય, પણ આપણે જ નથી જોડાતા। ભાણવડિયાથી બોલો? એ વાનવડે તો આપણે ઉપાધિ કરતા જ નહીં, આપણે 2 ધારાસભ્ય ભાજપના લઈ શકીએ એમ છીએ। તો ભલે ને આમાં હા અત્યારે વહી ગયો। નહીં બિલકુલ ટેન્શન નહીં। આપણે મારી જિંદગીમાં એક માણસ હારી વિશ્વાસઘાત નથી કર્યો, તમે તો 60,000 મત આપ્યા, આ નો થાય। તો ગુજરાતે રાજકારણનું એપિસેન્ટર માનવામાં આવ્યું છે। દરેક રાજકીય પક્ષોએ ગુજરાતની અંદર પોતાની એ રાજકીય પાર્ટીને સ્થાપિત કરવા માટે એક્સપેરિમેન્ટ કરતા આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો ઉદય પણ ગુજરાતમાં થયો, આમ આદમી પાર્ટી કે જેનો ઉદય દિલ્હીમાં થયો, પરંતુ હવે તે આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર રાજકીય એપિસેન્ટર એટલા માટે બનાવવા જઈ રહી છે કે અહીંથી તે એક્સપેરિમેન્ટ કરવા માંગી રહી છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થતા દિલ્હીની અંદર ખૂબ એ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો, દિલ્હીની અંદર ઉજવણી પણ થઈ। જો કે આ તમામની વચ્ચે હવે વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયા પહોંચ્યા, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વિધાનસભાની અંદર હજી એ પહોંચે તે પહેલા જ, વિધાનસભા ગૃહની અંદર પગ મૂકે પહેલા જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તેમની આમ આદમી પાર્ટીની અંદરથી રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીની અંદરથી રાજીનામું આપતાની સાથે જ ઉમેશ મકવાણાએ ઈશુદાન ગઢવી અને તમામ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા અને આમ આદમી પાર્ટીના વિરોધની અંદર તેમણે પોતાનું નિવેદન આપ્યું। જો કે આ તમામની વચ્ચે જે 24 કલાક પહેલા ઉમેશ મકવાણાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, એ પણ હવે ઉમેશ મકવાણાની સામે આવીને ઊભા છે અને ઉમેશ મકવાણાની સામે નિવેદનો આપી રહ્યા છે। એટલે રાજકારણની અંદર પેલી કહેવત છે કે કોઈ કોઈનો કાયમી મિત્ર નથી અને કોઈ કોઈનો કાયમી દુશ્મન પણ નથી। સમય આવે એ સમય જ બતાવે કે કોણ કોનો મિત્ર છે અને કોણ કોનો દુશ્મન છે।
આવી જ કંઈક ઘટના ઉમેશ મકવાણાની સાથે થઈ. કેમ કે રાજીનામું આપ્યું એના 8-10 કલાક પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉમેશ મકવાણાના સમર્થનની અંદર હતા. રાજીનામું આપતાની એક ગણતરીની મિનિટો બાદ જ ઉમેશ મકવાણાની સામે સોશિયલ મીડિયાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને આડે હાથ લીધા. તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર? સુધીર વાઘાણીની હાલ એ જૂની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહીજો ન્યૂઝરૂમ. નમસ્કાર.